સમય આયો એક દાડાનું ચોઘડિયું આવ્યું તે દાડે દેવનો ડંકો વાગ્યો તો એ મારા રીધી સીધી ના દેવ ગણેશ જાગો એ રાતનો ચોર સમરે દિયો મે ઓળ્યો સમરે પાવરિયા તું કોઈ દાડો તમારું બજાયલું ગુજાવા દઉં તો શંકર ખાની ઓડ ઘાવણી આવો રે પંખીના માળા જેવું ગામ અને ઈ ગામમાં જગત જેના નામથી ઓળખે છે, જગત જેના નામથી ઓળખાય છે, ભુવા જેની છોટલું રાખે છે, ભુવા જેના નામનો સોટલો રાખે છે, એવી માં ડઘાઈ અળમણ ડઘાઈની શકલ પણ દાદા હતા ડઘાઈના ભુવા. ડઘાઈ એટલે બહુ જબરું માતા છે ભાઈ. જે દાડે
સોનું પંખીના માળા જેવું ગામની ઈ ગામની અંદર ભેમરીઓ ચારણ વહેલો અને ભેમરીઓ ચારણ પોતે માં ડઘાઈ આમ તો ડઘાવના રૂપ બે છે ભાઈ કોઈ એને વિહત કે કોઈ એને ડઘાવે પણ કે બે મખી છે ખોડિયાલ પણ બે મખી મેલડી પણ બે મખી મારી પાવાની દેવી પણ બે મખી મારી મોમઈ પણ બે મખી મોમઈ એ જ દશામાં પણ અહીંયા ભેમરીઓ ચારણ જે વખતે દાદા તમે એટલા બેજો જે વખતે ભેમરીયા ચારણ ને માં ભગવતી ડઘાવ દેવના ઉપર વિશ્વાસ બેઠો મારા ભેમરિયા ચારણે જીત ધાલી રે વખતે ભેમરીઓ ચારણ પોતાનો ચોટલો ખોલી પોતાના માથાનો અંબોળો ખોલી સામુડા પેલાના ભુવા બહુ જબરા હતા ભાઈ જે વખતે ભેમરીઓ ચારણ પોતાના માથાનો અંબોળો ખોલી અને પોતે દેવનું મઠ વારતો હતો મઠ વારતો પણ કેવું વારતો મઠ વારતો દેવને કે હેમાં હવે આ કાયાનો ભરોહો નહીં હવે આ જીવડો કદાચ રે નો રે પણ જો કદાચ આ ભેમરિયા ચારણ તારી કદાચ હાચા મનથી ભક્તિ કરી હોય અને કદાચ તારા હાચા મનથી જો કદાચ મારા હાથના તેડવેથી જો કદાચ તને હવન મળ્યું હોય તો હું ભેમરિયો ચારણ જીવતા જીવત એકવાર રો મારી ડઘાવ તારું મુખ જોવા માંગુ છું એટલું બોલે કે જો કદાચ મારા કળ ભાગલે આવું જો કદાચ દાદે બોલાવું જમને હકારો દેતું તું અને પરદે વાતું તો ઘણી થઈ માં પણ જો કદાચ મુખડું બતાવે તારા મુખના દર્શન આલે ને તો પછી આ ખોરિયું ભલે લૂંટાઈ જાય ને ભલે જતો રહે આ જીવ ભલે જતો રહે પણ મજમે બેઠી માતા બોલી ઘણા જોવા મે મજા નથી મારા
માતા પણ બહુ જબરું બોલી હતી ભાઈ કે આ જીદ મૂકી દે, મારું મુખ જોવામાં મજા નહીં, અને તું મુખ જોઈશ તો આજ સુધી રેકોર્ડ એવો હશે અમારો દેવનો કે જેને અમારા ચહેરા જોયા ને આજ સુધી રહ્યા નહીં. પણ ભેમરીઓ એકનો બે થતો નહીં ની જીવની ગતિ થતી નહીં. પણ મારી ડઘાવડીને વિચાર આવ્યો એ ભેમરિયાને મારું મુખ નહીં બતાવું તો પડ્યો મરી જાય. એટલે માતા બોલી કે આને મારી સેવા કરી લ્યા, આને મારી ભક્તિ કરી, અને છોકરું આ જીદે ભરાયું છે, અને જો એને મારું મુખ નહીં બતાવું તો આનો જીવ જતો તો રહે પણ અંદર ભગવાનના ઘરે એનો ગતે નહીં થાય. લાઈ સોરું કસોરું થાય પણ હું માવતર કમાતર ના થાઉં. મારા ભેમરિયા હબર આમાં તારે મારા મુખ જોવા ને આમડી આવતી આઠમે આવજે મારું મુખ ના બતાવું તો એ પડવડું આવજે કાડું હદાય આવજે હું તને મારું મુખ બતાવું. એ મારા ભેમરિયા પણ મારી એક શરત છે કે હું તને મળવા આવું તો મને ઓળખી જજે. એ ઓળખી જતા જીવનની પેઢી બદલાઈ જાય. એ મારી ભેમરિયા ચારાની હાટા મનની હુકડી હોબર કાડુ તો ભેમરિયા એમ કીધું કે જોજે હો હું તને મારું મુખ તો બતાવી પણ આઠમણા દારા રાતડિયા રણમાં આવજે પણ તું મને ઓળખી લેજે લ્યા. ઓળખી તો હકીશ ને. એ માં જો તે મને મોટો કર્યો હોય, તે મારું નાનપણમાં મા બાપ બન્યું હોય, અને જો તને ના ઓળખું ને તો આ ધોળામાં ધૂર પડી. હવે આટલામાં ડઘાવને કેટલા જણા માનો? કેટલા જણા માનો ડઘાવડીને? હું પણ માનું. કેમ કે મારું પણ મેતરિયા પક્ષ છે, મારા ધર્મપત્ની મેત્રાણી છે, એમના અંદર પર હનુમાન ડઘાવની શક્ત પૂજાય છે. કેટલા જણા માનો? પણ મારે અહીંથી જોવું છે કારણ કે 11 નામ કેટલા જણા આવે છે 101 વાર અત્ર ગાવું ત્યારે દરિયા પાણી ભરાવા
ધીમે ખાતે પોતર આવા દઉં તો મને ઓખા નાથાનું દેરું નહીં કહેવાનું રે હારા 4 નામ થયા 11 કરવાના બેમરીઓ ચારણ બોલે કે જો દેવી તું મારું મનનું કરું કરી દેતી હોય અને જો કદાચ રાતડિયા રણમે મારા વેરલા જોડી મારું ગાડું જોડી અને કદાચ જો તું હોમી મલન તો હું ઓળખી લઉં માં અને ના ઓળખું ને તો ધોળા મેં ધૂળ પડી દાડે ભાઈ ભર્યા હતા ગાડું હજાયું અને ગાડું હજાયું તો પણ કેવું હજાયું ગાડા મેં નિવત ભર્યા હતા કે મારી દેવ સામે મળે તેને બોકું આલું એને થાત આલી દઉં એને ખવડાવું અને પછી છે તો આ જીવની ગતિ માંગું પણ કરમનો ફૂટેલો ગાડું લઈને હાલ્યો જાય છે અને ગાડું લઈને હાલતો હાલતો રાતડિયા રણના વાટમાં પડે વાટમે પડ્યો ને એટલે માને એવું થયું કે ભેમરીઓ મને ઓળખેસ કે નહીં ઓળખતો અલા વરાની ડોહલી બની કંબર મેથી ઓની બનીને અરોરા ઘોઘરો પરોલો લઈને આવી દાડે બહુ જબરું કરી એ દાડે દેવીએ બહુ જબરું કરી હતું સામુડા જે ગાડું હેરવાની જે વાટ હતી ને વાટ નેર્યું જેને નેર્યું કે ગામડાની વસ્તી ગાડા જેટલી જ જગા એ ચીલો એ ચીલાની આગળ આ ડોશી બેહી છે હવે આ બાજુ ભેમરિયાને ગાડું લઈને આવવાનું હતું એટલે ડોશી વચ્ચે ભારી એટલે ભેમરિયો બોલ્યો એ ડોશી ખાસ ખાસ મારે ગાડું લઈને રાતડિયા રણ જવું છે પણ જે પેલી ડોશી હતી ને એ ઓળખી ના કે મારી મારા કળ ભાગલાની મારી દેવી છે ડઘાઈ બોલો તો વિહત ને વિહત બોલો તો ડઘાઈ આ મારી દેવ છે એ ના ઓળખી હતી પણ એ ડોશી એટલું બોલી કે બટા હાથમાં કોઈ પરોણો નહીં જો તારા જોડે કોઈ પરોણો હોય પરોણો એટલે દંડો કોઈ ટેકો હોય એવું કામ તે દાડે ભેમરિયા કરે હુનાનો પરોણો પડ્યો તો હુનાનો દંડો ઘેર્યો આમ કે છૂટો ઘા કર્યો આવા 100 વર્ષની ડોહલી ધોરા લટુડિયા પતરા જેવા વાળ માતામ ટેકો લઈને ઊભી થઈ અને વાટની આ સાઈડ જી ભેમરિયો આગળ નીકળી પણ જેવો ટેકો લીધો તો ને અને હુનાનો પરોણો હાથમાં પતાળ મે ઉતારી દીધો એ ભેમરિયો આ દેવને નહીં ઓળખ્યો ને આગળ જતો રહ્યો
માને જે હોનાનો ગેરિયો હાલે તો પરોણો એ પરોણો હાથમાં પતાર માં હાલ દીધો હતો. પણ અહીંયાથી ચેન્જ કરવો છે રાગ અરે हर मन कोई दानो और मेलिर पासू नहीं कहूँ बाहू मने राम सीता राम नारा हर मन नहीं केवाना હાલતો 2 કિલોમીટર 2 ઘઉં આગળ જાય છે એટલે માને થયું કે આ ડોશી ભારીને મને ના ઓળખી તો આ ડોશી બનીને જીન મને ના ઓળખી તો જવા દે. હવે માતાજી છે તેથી માતાજીને એવો વિચાર આવ્યો કે મારો ફેમિલી હવે મને ઓળખે કે નહીં ઓળખતો. તેથી માતાજીએ રૂપ એવું કર્યું પણ કેવું કર્યું એક દી જગમાલ વાહન જગમાલ્યો ઘુમત ને જોઈને ગાંડો બન્યો હતો.
તો ગોમાત સિવાય બીજી કોઈ ના ગમે મને. મારી પાવાની દેવી મને પૈણાવું તો ગોમત વેર પૈણાવજો લગન, બાકી બીજી કોઈની જોડે નહીં. અને તું ની પૈણાવે ને તો હું ગોમત સિવાય બીજો કોઈને પૈણી હે નહીં. પાવાની દેવી બોલી કે રેવા દે ને બટા, એમ મજા નહીં. એ પાછી દેવી પૂજક છે, તું પાછો રજપૂત છે લ્યા, અને મને નહીં સારું લાગતું. માં જળના સોગન ખાધા, મને હવે ગોમત સિવાય બીજું કોઈ નહીં. બટા વખો આવે. તેથી માતાજી બોલી હતી કે તને ગોમત પૈણાઈ આલું, પણ મને હું માગું એ તું લાયાલી, તું કે એ આ જગમાલ બોલે છે, તું કે ને એ તને લાઈ દઉં, પણ મને ગોમત થી દૂર ના કર માં. બોલ તારે હું જોવે માં. તો હાબર આ ઘણા વર્ષોથી આ ચુંદરી છે ને ચુંદરી, હવે ઓડી થાકી, પણ મને કોઈક એક મેઘાડંબર ચુંદરી હારી લાઈને ઓડાડી દે ને ભાઈ, કે માં કયા રાજ में છે, કયા નગર में છે વિષ્ણુભાઈ, કયા નગર में છે? દ્વારકા. તેથી માતાજી બોલી કે અહીંથી દ્વારકા જા, દ્વારકાના રાજ મહેલના પટોળા में હવા લાખના મેઘાડંબર પડ્યા, એમેથી મને એક લાઈ અને મને ઓડારી દે, પછી તું ગોમત ને તું હાચું માં, મારા દીકરા હાચું તો જા. પણ માં દ્વારકા એવું રાજ છે કે કોઈ ચોર જાય તેને પકડી ટોપના ફડાકે પૂરે છે. માં કંઈક એવું કર કે હું એ મહેલ में ઉતરું, હું એ રાજ में ઉતરું, અને પગ મેકું ના મેકું પણ આખું રાજ હુઈ જાય એવી કોક આશી કર. તેથી પાવાની દેવી બોલી હતી હો, જા મારા જગમાલ્યા, એ દ્વારકાની અંદર પગ મૂકે નો મૂકે એ પહેલા જો આખું દ્વારકા હુવરાઈ દો, પણ મેઘાડંબર સુંદરી મને લાવી દેજો હો માં, લાવી દે જીઓ. હવે મહેલ में તો જીઓ ગોપાલ કાકા, આ મહેલ में તો જીઓ પટોરો ખોલ્યો, ધારું હતું, હાથ ગાલ્યો, એક હાથ में 1.5 મેઘાડંબર ચુંદરી આવી, 2 મેઘાડંબર, એક હતી લાખની અને એક હતી 1.5 લાખની. હવે એ ઊભો હું કે છે ખબર હે? એ ઊભો હું કે આ લાખની ની ને એ મારી પાવાની દેવી ને ના 1.5 લાખની ની ને મારી ગોમત ને ઉડાડ. તેથી પાવાની દેવી બોલી હતી હો, મારા જગમાલ્યા બહુ વેઠવાનો વાળો આવે હો. તેથી જગમાલ્યો બોલ્યો, માં તું તો ગઈડી છે, 1.5 લાખનું ઓટ ને 1.5 લાખનું તો મારી ગોમત ને હારું લાગે. તેથી મારી પવનની ચક્કી બની અને દ્વારકાના રાજાના સપને જઈ પાવાની દેવી અને દ્વારકાના રાજાને કીધું કે હે રાજવીર, તારા મહેલ में ચોર પડ્યો એ પાછો જગમાં લઈ અને તારા સિપાહીઓ લઈને પકડી લે. અને તેથી જગમાલ્યાને પકડ્યો હો, જગમાલ્યાને પકડ્યો ખરી. ખબર પડી એટલે એની સજા કઈ હતી ખબર હે? હામે બાંધ્યો, હામે સટો ટોપ, આમ જગમાલ ને એની હામું ટોપ, અને ટોપનો ગોળો નીકળે જગમાલના ભૂકા. પણ જગમાલ્યાનું રૂંગું આવ્યું એ વખતે રોવાનું તો પણ કેવું રોવાનું આવ્યું. મારી જગમાલિયા બોલની દે જગમાલ્યો મરી જાય મને માં કે. અને તેથી માતાજી એવી આશા કે મારા જગમાલ્યા તું મને વચન દે, આ ટોપના ભરામેથી તો તને નિર્દોષ છોડાય મેકું, પણ તું મને વચન દે કે ઘરે જઈશ ને એટલે ગોમતનું બવડું પકડી અને ઘરની બહાર કાઢી મૂકી. વચન છે જામાં. તો જા આ ટોપના ભડાકામાંથી આગનો ગોરો નહીં ફૂલનો દડો નીકળ્યો. ફૂલના દડા નીકળ્યા. રાજવીરને એવું થયું કે હા જેવો કહેવાય છે એ વખતે ટોપના ભડાકામાંથી ફૂલના દડા તો છૂટ્યા હતા, છોડાઈને લઈને આવી જગમાલ્યાને. પણ જેવો આમ કહીને ઓયડો ખોલ્યો ને ગોમતે રૂફામાં એટલો તો મેં ગાધું છે.
રૂપ જોઈને કોઈ મોહિત ના થાઓ મારી વાર્તાઓ તો બહુ લાંબી છે પણ આપણે જે ટોપી હતી ડઘાવડી ઉપર કેટલે હતી વાત કેટલે હતી હવે તમે કહો તમે સાંભળો છો કેટલે હતી વાત આપણે ડઘાવણી ડોશીમાં એ તો જતું રહ્યું એની આગળ રૂપારી કન્યા બની અને પાછી ચીલામાં આવીને ઊભી રીતી અને તે દાડે ભેમરીઓ ચારણ બોલે તો બાજુ ફસો તે દાડો બોલી તો કયા દેવના કે હું મારી દેવીને મળવા છું ક્યાં કે રાતડિયા રણ મને લઈ લો ને તેથી ભેમરિયાએ ગાડામાં બેહાડી જેમ કાર્યો ભૂલો પડ્યો તો જસા ભીલનો દીકરો કાર્યો ભીલ ભૂલો પડ્યો તો ને એમાં ભેમરિયો પણ ભૂલો પડ્યો તો ભાઈ દેવની હામુ લાંબો ટૂંકો હાથ કર્યો અને તેથી માતા બોલી કે તું પુરુષ છે તું કારા માથાનો માનવી છે પણ આ રાતડિયા રણ મેં પોકે ના પોકે જો પાડો બનાઈ અને તને ખેદી ખેદીને પીવું તો માનતી કે હું રાતડિયા રણની ડઘાવ વિહતડી મટી
ડાલી ડોહલી લ્યા કલાકાર રાકેશભાઈ કૂતરી ખલા એ બીજા સાજીદા કલાકાર વિજયભાઈ પટણી લ્યા અહીંયાથી ડબલું વગાડ્યું શશી શશીલા મારો કિનારી કિનારી અમારી મારી પાટણની ઓકે મરિયા ધોનાની ચંડાની સગા એ મારી ધોમની વિહત કાળતા રોલ મારી શેડિયાની 8 મહિનો ગણી રોલ મારી લાખા વિધાની તો અલા મારા વર્ગે નાજી વિષ્ણુ મૌવારો એ આપણી પેઠી તાર છે આપણી પાવાની દેવી તત્પર તમારા દાદા ના જે ગામ બેચો એમજુ નવ મંદિર અનાયા તત્પર ગોમનું દેરું જાવો લપેલે ગવા એ મારા તત્પરની શેરીઓનો હાથો ભોયાવો અને આવો મારા હેમજુ ડુહાની એ મારા બેચર હેમજુના પોકારની મારી માથા વગરની જોગણી આવો રે મારી વાખાની એ મારી હેડા